જો તું કહેતો હોય તો આપણે કોઈ બીજા ડોક્ટરને કન્સલ્ટ કરીએ, પણ મારે મતે ડોક્ટર એન્ડરસન વર્લ્ડના બેસ્ટ ન્યુરોસર્જન છે એન્ડ આઈ થિંક આપણે 8 દિવસ એમની રાહ જોવી જ જોઈએ. આમ પણ જો ને, આ વાત તો આપણને અકસ્માતે જ ખબર પડી ને. નહીં, અકસ્માત નથી ડોક્ટર, આ તો અણસાર છે. અણસાર. આપણે સવારે વહેલા ઉઠવા માટે જેમ અલાર્મ સેટ કરીએ છીએ ને, એ જ રીતે ઉપરવાળાએ અલાર્મ સેટ કરી છે. મૃત્યુ પહેલા જીવવા માટેનું અલાર્મ. ડોક્ટર વાડિયા, ડોક્ટર વાડિયા, હવે સવાલ એ નથી કે મૃત્યુ પછી જીવન છે કે નહીં. હવે તો સવાલ એટલો જ છે કે મૃત્યુ સુધી તમે જીવંત છો કે નહીં. જીવી લેવી છે દીકરા મારે, મારી જિંદગીની દરેકે દરેક ક્ષણ જીવી લેવી છે તારી સાથે. ધેટ્સ ધ સ્પિરિટ બિપિનભાઈ. આદિ, હવે પપ્પાની જે ઈચ્છા હોય એ પૂરી કરવાની જવાબદારી તારી. મારી સૌથી પહેલી ઈચ્છા છે ઋષિકેશ જવાની. ડોક્ટર વાડિયા, તમે મારાથી ક્યાંથી અવાય? નહીં નહીં નહીં, તમે હા પાડો તો જ હું જઈ શકું. હા, પપ્પા, હું આવી હાલતમાં તમને ક્યાંય નહીં લઈ જાઉં. હા, લઈ જા આદિત્ય. એઝ એ ડોક્ટર હું તને પરમિશન આપું છું. અને એમ પણ ડોક્ટર એન્ડરસન આપણને 8 દિવસ પહેલા ક્યાં મળવાના છે? હા, તો બસ મારે આવતીકાલે પરોઢિયે ગંગા આરતીના દર્શન કરવા છે. હર